હલો મિત્રો, મારું નામ દેવેન ગોકાણી છે. યુટ્યુબની ચેનલ મારા નામથી જ મેં બનાવેલી છે, દેવેન ગોકાણી. આ ચેનલ દ્વારા ગુજરાતી માધ્યમમાં એટલે કે ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર વિશે શરૂઆતથી કોમ્પ્યુટર ફંડામેન્ટલથી કરી અને જુદા જુદા સોફ્ટવેરો વિશે તમને વિડીયો દ્વારા હું શિક્ષણ પૂરું પાડીશ, તો જેથી કરીને ગુજરાતી ભાષા જાણનારા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર ક્ષેત્રમાં આગળ વધી શકે અને કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન પોતાનું વધારી શકે. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ બટન સબસ્ક્રાઇબ નામનું આપેલું છે, એના પર ક્લિક કરો, જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે અને તમને આ વિડીયો સરળતાથી મળતા રહેશે. સરળતાથી વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને એ લોકો પણ ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થીઓ પણ કોમ્પ્યુટર વિશે જાણકારી મેળવી શકે અને કોમ્પ્યુટર ક્ષેત્રમાં આગળ વધી શકે. બરાબર છે. વધુ વિગત માટે અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો મારા વિડીયોની કમેન્ટમાં તમે પ્રશ્નો લખી શકો છો. કોઈ પણ ભાષામાં લખી શકો છો પ્રશ્ન, ગુજરાતી ભાષામાં પણ લખી શકો છો, અથવા જે રીતે તમે SMS અને ચેટમાં અંગ્રેજીની અંદર ગુજરાતી ભાષાનો ઉપયોગ કરો એવી રીતે પણ પ્રશ્નો લખશો તો હું એમનો તમને જવાબ આપીશ અને તમારા પ્રશ્નો પ્રમાણે હું વિડીયો બનાવી સજેશન પણ મને આપજો, એટલે સજેશન પ્રમાણે હું વિડીયો બનાવી અને મારી ચેનલમાં અપલોડ કરતો રહીશ, જેથી કરીને તમને વધારે ને વધારે નોલેજ મળી શકે. મારી ચેનલ દ્વારા હું એજ્યુકેશનલ અને ટેકનિકલ વિડીયો પૂરા પાડીશ. તો તમે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ ને વધુ વ્યક્તિઓ સુધી પહોંચાડો, અને આ વિડીયો ગમે તો એને લાઈક પણ કરવાનું ભૂલતા નહીં. ફરી કોમ્પ્યુટર ફંડામેન્ટલમાં આગળ વધીએ. સોફ્ટવેર અને હાર્ડવેર. બરાબર, આજે એના વિશે સમજીએ. સોફ્ટવેર. કોમ્પ્યુટર કોઈ પણ કાર્ય તેની જાતે કરતું નથી. કોઈ પણ કાર્ય કરવા માટે તેને સૂચનાઓ અને આદેશો આપવા પડે છે. આ સૂચનાઓ અને આદેશો કોમ્પ્યુટર પ્રોગ્રામરો પ્રોગ્રામ દ્વારા આપે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રોગ્રામ સોલ્વ કરવો હોય ત્યારે આપણે પ્રોગ્રામનો સેટ બનાવીએ છીએ અથવા બનાવવામાં આવે છે. આમ પ્રોગ્રામના સેટને સોફ્ટવેર કહેવામાં આવે છે. જેમ કે ફોક્સ પ્રો, વીબી, HTML, આ બધી જુદી જુદી લેંગ્વેજોમાં જે કોડ બનાવવામાં આવે છે એમાં જે કોડ હોય છે એને પ્રોગ્રામ કહે છે, અને એને સાચવવા માટેનો ડેટાબેઝ હોય છે, જેમ કે એક્સેસ, MySQL, એ બધા ડેટાબેઝ મેનેજમેન્ટ માટેના સોફ્ટવેર હોય છે. બરાબર. ડોક્યુમેન્ટમાં જરૂરિયાત મુજબની ફેસિલિટી મેળવવા માટે એટલે કે ફોર્મેટિંગના જે સોફ્ટવેરો છે એ માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પ્રેઝન્ટેશન માટે પાવરપોઈન્ટ, આ પ્રકારના સોફ્ટવેરો આવે છે. આ બધા એના ઉદાહરણ છે. હવે કોમ્પ્યુટર સોફ્ટવેરને સામાન્ય રીતે બે કેટેગરીમાં ક્લાસિફાઈડ કરી શકાય છે. એક એપ્લિકેશન સોફ્ટવેર અને બીજું સિસ્ટમ સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર શું છે? તો એપ્લિકેશન સોફ્ટવેરને એપ્લિકેશન પેકેજ પણ કહેવામાં આવે છે. તેમાં કોઈ પણ પ્રોગ્રામ કે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એક અથવા એકથી વધારે પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવે છે. એપ્લિકેશન સોફ્ટવેર ઘણા બધા છે, જેવા કે વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, ટેલી, બરાબર, વગેરે. હવે સિસ્ટમ સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેરને સિસ્ટમ પેકેજ પણ કહેવામાં આવે છે. તેને કોમ્પ્યુટર સિસ્ટમનું ઓપરેશન કંટ્રોલ કરવા માટે જુદા જુદા પ્રોગ્રામનો સેટ તૈયાર કરવામાં આવે છે. એટલે કે સિસ્ટમ પાસે ચોક્કસ મુજબનું કાર્ય કરવા માટે પ્રોગ્રામનો સેટ તૈયાર કરવામાં આવે છે, જેમ કે ડોસ, વિન્ડોઝ, યુનિક્સ વગેરે. આ બધી ઓપરેટિંગ સિસ્ટમો જે છે એને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પેકેજ બીજા પ્રકારના સોફ્ટવેર એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર છે એને ડેવલપમેન્ટ કરવામાં પણ સપોર્ટ કરે છે. બરાબર છે. સોફ્ટવેરને સરળ ભાષામાં હવે સમજાવું પાછું તમને. સોફ્ટવેરની કોમ્પ્યુટરની અંદર તમે જુઓ તો કોમ્પ્યુટર ચાલુ કરો એટલે જે ચાલુ થાય એ સિસ્ટમ સોફ્ટવેર, જેમ કે વિન્ડોઝ 7 હોય કે પછી વિન્ડોઝ 10 હોય કે યુનિક્સ હોય કે લિનક્સ હોય, આ બધી ઓપરેટિંગ સિસ્ટમો છે એને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે. બરાબર છે. એ ચાલુ થઈ ગયા પછી કોઈ ચોક્કસ ઉપયોગ માટે જે સોફ્ટવેર હોય, જેમ કે નામું લખવા માટે ટેલી છે, તો એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે. બરાબર. એ કોઈ ચોક્કસ એક જ હેતુ માટે બનાવવામાં આવ્યો હોય સોફ્ટવેર, જેમ કે ટેલીની અંદર છે ટાઈપિંગ વર્ક ન કરી શકીએ, ખાલી નામું જ લખી શકીએ, તો એ એક એપ્લિકેશન સોફ્ટવેર થયો. પેન્ટ છે તો એમાં પેઇન્ટિંગ કરી શકીએ, વર્ડ છે તો એમાં ટાઈપિંગ કરી શકીએ. બરાબર. એક ચોક્કસ હેતુના ઉદ્દેશથી જે સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે, અથવા એને પેકેજ પણ કહેવામાં આવે છે. પણ એ એપ્લિકેશન સોફ્ટવેર કે પેકેજ તો જ રન થાય કોમ્પ્યુટરમાં જો ઓપરેટિંગ સિસ્ટમ હોય તો, એટલે કે સિસ્ટમ સોફ્ટવેર હોય તો. સિસ્ટમ સોફ્ટવેર જરૂરી છે. સિસ્ટમ સોફ્ટવેર છે એ કોમ્પ્યુટર હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર જે પેકેજો છે એના વચ્ચે કડીરૂપ છે.
સિસ્ટમ સોફ્ટવેર ન હોય તો કોમ્પ્યુટર હાર્ડવેર એટલે કે કોમ્પ્યુટરના સાધનો હોય ને ટેલીનું સોફ્ટવેર હોય તો નકામું છે, કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ ન પડે ત્યાં સુધી એમાં ટેલી ન પડે, બરાબર છે. એટલા માટે સિસ્ટમ સોફ્ટવેર છે જરૂરી છે. એ હાર્ડવેર અને બીજા સોફ્ટવેર અથવા તો વ્યક્તિ વચ્ચે કડીરૂપ છે, બરાબર. સિસ્ટમ સોફ્ટવેર ક્લિયર. સોફ્ટવેર વિશે હવે હાર્ડવેર વિશે જાણીએ. કોમ્પ્યુટરના ભૌતિક સાધનો જેને કોઈ આપણે જોઈ શકીએ છીએ અને એને અનુભવી પણ શકીએ છીએ અને જરૂર પડે ત્યારે રિપેરિંગ કાર્ય કરી શકીએ, તેને હાર્ડવેર કહેવામાં આવે છે. હાર્ડવેર એટલે કે જેને આપણે ટચ કરી શકીએ અને એને રિપેર પણ કરી શકીએ, એને હાર્ડવેર કહેવાય, બરાબર છે. જેમ કે મોનિટર, પ્રિન્ટર, હાર્ડ ડિસ્ક, મધરબોર્ડ, રેમ, માઉસ, કીબોર્ડ વગેરે. આ દરેકને આપણે ઉપયોગ પણ કરી શકીએ, એને ટચ પણ કરી શકીએ છીએ, બરાબર છે. એટલે એને હાર્ડવેર કહેવામાં આવે છે. જ્યારે સોફ્ટવેરને આપણે ઉપયોગ કરી શકીએ પણ ટચ ન કરી શકીએ, બરાબર. એની સરળ વ્યાખ્યા કરીએ તો જેને આપણે અડી શકીએ અને ઉપયોગ કરી શકીએ હાર્ડવેર, જેનો આપણે ખાલી ઉપયોગ કરી શકીએ અડી ન શકીએ એ સોફ્ટવેર. જેમ કે પેન્ટ કે ટેલી છે એને આપણે ટચ કરવા જશું તો મોનિટરને ટચ કરશું, બરાબર છે. આપણે પેન્ટ કે ટેલીને આપણે ટચ નહીં કરી શકીએ કે વર્ડને ટચ નહીં કરી શકીએ, તો એનો આપણે ઉપયોગ કરી શકશું પણ એને ટચ નથી કરી શકતા, એટલે સોફ્ટવેર. પણ જેને આપણે અડી શકીએ છીએ અને ઉપયોગ કરી શકીએ છીએ એને હાર્ડવેર, કીબોર્ડ, માઉસ, સીપીયુ વગેરે, બરાબર છે. એટલે હાર્ડવેર અને સોફ્ટવેરની ડેફિનેશન ક્લિયર દરેકને. આમાં કંઈ ન સમજાણું હોય તો પૂછો, અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે વિડીયો જે જોતા હોય એ કમેન્ટમાં લખી શકો છો, બરાબર છે. હવે થોડાક વિશિષ્ટ શબ્દોના અર્થ આપણે સમજીએ. જેમ કે પ્રોગ્રામ. કોઈ પણ કાર્ય કરવા માટે કોમ્પ્યુટર સમજી શકે એવી ભાષામાં આપવામાં આવતી ક્રમબદ્ધ સૂચનાઓનો સમૂહ એને પ્રોગ્રામ કહેવામાં આવે છે, બરાબર છે. પછી પ્રોગ્રામિંગ. પ્રોગ્રામ લખવાની પ્રક્રિયાને પ્રોગ્રામિંગ કહે છે. આપણે આપણી માતૃભાષા દ્વારા એકબીજા સાથે આપણા વિચારોની આપ-લે કરીએ છીએ. જેમ કે હું તમને અત્યારે ગુજરાતીમાં કોમ્પ્યુટર વિશે સમજાવું તો આપણી માતૃભાષામાં આપણે વિચારોની આપ-લે કરીને મેં તમને શિક્ષણ આપ્યું, બરાબર છે. હવે હું તમને એ જ વસ્તુ બીજી કોઈ ભાષામાં સમજાવું તો, જેમ કે ફ્રેન્ચ છે કે બંગાળી છે કે તમિલ છે, તો એમાં તમે સમજી શકો? ના સમજી શકો ને. એટલે આપણે આપણી માતૃભાષામાં જ એકબીજા સાથે વાતચીત કરીએ છીએ, માહિતીની આપ-લે કરીએ છીએ. એવી જ રીતે કોમ્પ્યુટર સાથે વિચારોની આપ-લે કરવી હોય તો એની માતૃભાષા એટલે કે પ્રોગ્રામર તેની પોતાની ભાષાના મર્યાદિત શબ્દકોશનો ઉપયોગ કરે છે અને એના સાથે એમાં કોડિંગ લખીને એને સમજાવે છે વસ્તુ. કોમ્પ્યુટર ખોટી સૂચનાઓને સમજીને સુધારી શકતું નથી. એટલે પ્રોગ્રામર જો પ્રોગ્રામ બનાવવામાં ભૂલ કરે તો તે ભૂલ કોમ્પ્યુટર પોતાની જાતે સુધારી શકે નહીં. આમ કોમ્પ્યુટર ઉપર જે પ્રોગ્રામ છે સાચો કે ખોટો હોવાનો આધાર પ્રોગ્રામર બનાવનાર પર રહેલો છે, બરાબર છે. ચલો હવે બીટ વિશે સમજીએ. બીટ શું છે? કોમ્પ્યુટર એક જ ભાષા સમજે છે, 0 અને 1. 0 અને 1 એ બાઇનરી ડિજિટ છે અથવા તો એને બીટ પણ કહેવામાં આવે છે. 0 એટલે ઓફ અને 1 એટલે ઓન હોય છે, બરાબર છે. બાઇટ એટલે શું? હવે 8 બીટના સમૂહને બાઇટ કહેવામાં આવે છે. જેમ કે 1 0 1 0 એવા 8 સંખ્યાઓ વડે જે બને એને એક બાઇટ કહેવાય છે. એ પછી સંજ્ઞા હોઈ શકે છે કે કેરેક્ટર પણ હોઈ શકે છે. કોમ્પ્યુટર એક બાઇટ સમજે છે. આમ એક બાઇટ એટલે સામાન્ય રીતે એક કેરેક્ટર, એક અક્ષર થાય છે. 4 બીટ ભેગા મળીને એક નિબલ પણ બનાવે છે. સામાન્ય રીતે 0 થી 9, A થી Z વિવિધ સંજ્ઞાઓ જેવી કે કોમા, કોલન, ફૂલ સ્ટોપ, સેમિકોલન, કાઉન્સ, બ્રેકેટ, બરાબર છે. આ બધા દરેકને એક કેરેક્ટર તરીકે ગણવામાં આવે છે. વળી કોમ્પ્યુટર બે કેરેક્ટર વચ્ચેની જે જગ્યા છોડે છે તેને પણ બાઇટની ગણતરીમાં ધ્યાનમાં લે છે, બરાબર છે. એક બાઇટ એટલે 8 બીટ થાય છે. એક નિબલ એટલે 4 બીટ થાય છે. એક બાઇટ એટલે એક કેરેક્ટર થાય છે. 1 KB 1 કિલોબાઇટ એટલે 1024 બાઇટ થાય છે. 1 MB એટલે 1024 ગુણ્યા 1024 બાઇટ થાય છે. 1 GB એટલે 1024 મલ્ટીપ્લાય 1024 મલ્ટીપ્લાય 1024 બાઇટ થાય છે. 1 TB એટલે 4 વખત 1024 નો ગુણાકાર એટલા બાઇટ થાય છે, બરાબર છે. હવે આને હું ડિટેલમાં સમજાવું આ KB MB GB શું છે. કારણ કે અત્યારે તમે મોટા ભાગે જોતા હશો પેનડ્રાઈવ લ્યો કે મેમરી કાર્ડ લ્યો, MB GB એવું જ સાંભળવા મળે, બરાબર છે, મોબાઈલમાં. એવી જ રીતે કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક લ્યો કે USB ડિસ્ક લ્યો તો એમાં પણ GBમાં અને TBમાં હવે ડિસ્ક મળે છે, બરાબર છે. તો આને આપણે ડિટેલમાં સમજીએ. તમે કોઈ પણ એક કેરેક્ટર છે એ કોમ્પ્યુટરમાં ટાઈપ કરો, માની લો કે B ટાઈપ કરો છો તો B કોમ્પ્યુટર નથી સમજી શકતું. B એ ઇંગ્લિશ લેંગ્વેજ છે, આપણે અગાઉ સમજી ગયા એવી રીતના, બરાબર છે. તો B ને કોમ્પ્યુટર કેમાં ફેરવે? તો બાઇનરી ડિજિટમાં. એટલે B છે એ હાઈ લેવલ લેંગ્વેજ છે, ઇંગ્લિશ છે. એને પહેલા એની અંદર એસેમ્બલી લેંગ્વેજ વડે મશીન લેંગ્વેજમાં ફેરવવામાં આવે છે. એ જે ફરે ત્યારે 10100011 નામનો એક 8 આંકડાનો કોડ બને છે. એ જે કોડ છે એ કોમ્પ્યુટર સમજી શકે છે. હવે 8 આંકડાનો કોડ છે કોમ્પ્યુટરમાં 1 બાઇટ જગ્યા રોકે. એટલે આપણે એક અક્ષર ટાઈપ કર્યું 1 બાઇટ જગ્યા રોકે. સમજાઈ ગયું?
આપણે એક બી ટાઈપ કર્યો તો એ 1 બાઇટ જગ્યા રોકી, એટલે 1 બાઇટ એટલે આમ ગણીએ તો 1 કેરેક્ટર જગ્યા થઈ, એક અક્ષરની જગ્યા તો કેટલી, તો 1 બાઇટ સામાન્ય રીતે. પછી વધારે ઓછી હોઈ શકે, કારણ કે આપણે ઘણીવાર અડધા શબ્દો લખીએ, સ્વર લખીએ, વ્યંજન લખીએ, સ્પેસ મૂકીએ, તો એ પ્રમાણે અડધો અક્ષર તો અડધો બાઇટ પણ જગ્યા રોકતી હોય છે, બરાબર. પણ સામાન્ય રીતે કહીએ તો 1 અક્ષર એટલે 1 બાઇટ થાય છે. હવે એવા 1024 બાઇટ એટલે 1 કિલોબાઇટ થાય, એટલે કે 1024 અક્ષર આપણે ટાઈપ કરી લઈએ ત્યારે 1 કેબીની જગ્યા રોકે. એક ફોટો મૂક્યો હોય તો એ ઘણા બધા કેબીની જગ્યા રોકે, બરાબર. ફોટોગ્રાફ છે, ગ્રાફિકલ સ્વરૂપ છે, એ અક્ષર કરતાં મોટું હોય, એ જગ્યા વધારે રોકે છે. એવી રીતે 1024 ગુણ્યા 1024 અક્ષરો આપણે ટાઈપ કરીએ એટલે 1 મેગાબાઇટ જગ્યા રોકાઈ જાય કોમ્પ્યુટરની અંદર. 1024 ગુણ્યા 1024, બરાબર છે. એવી રીતે 3 વખત 1024 નો ગુણાકાર કરીએ એટલે અક્ષર થાય ત્યારે 1 GB જગ્યા રોકાઈ જાય, 4 વખત થાય ત્યારે 1 TB જેટલી જગ્યા રોકાય છે, બરાબર છે. પણ મોટા ભાગે આપણે આપણા કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય ત્યારે 25-50 GB નો ડેટા માંડ હોય છે. સિવાય કે ગીત કે ફોટોગ્રાફ રાખો તો એ 200-500 GB ના હોઈ શકે છે, બરાબર છે. બાકી ડેટા જે હોય છે એ 25-50 કે 100 GB નો જ હોય છે મોટા ભાગે, બરાબર છે. એટલે ક્લિયર, આ વિશિષ્ટ શબ્દોના અર્થ સમજાઈ ગયા અને આપણે સોફ્ટવેર અને હાર્ડવેર વિશે સમજ્યું એ પણ સમજાઈ ગયું. આમાં કંઈ પણ ન સમજાણું હોય તો તમે પ્રશ્ન મને પૂછી શકો છો. ઓનલાઈન વિડીયો જોનારા કમેન્ટમાં એનો પ્રશ્ન મૂકી શકે, હું એમને એનો જવાબ શક્ય એટલું વહેલી તકે આપીશ. અને આ જ રીતના ગુજરાતી લેંગ્વેજમાં કોમ્પ્યુટર વિશે જાણકારી માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને આ ચેનલને જો તમને વિડીયો ગમ્યો હોય તો આ ચેનલના આ વિડીયોને શેર પણ કરી અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો, જેથી ગુજરાતી ભાષા જાણનારા જ માત્ર કોમ્પ્યુટરનું નોલેજ વધુ ને વધુ લઈ શકે અને કોમ્પ્યુટર ક્ષેત્રમાં આગળ વધી શકે. આજ પૂરતું આટલું રાખીએ. મારી ચેનલનું નામ દેવેન ગોકાણી છે, એને સબસ્ક્રાઈબ કરો. નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે, એ સબસ્ક્રાઈબ દબાવવાથી આ પ્રકારના વિડીયો તમને વહેલી તકે અને સરળતાથી મળતા રહેશે.